નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગુજરાતી એકમ 9 કદર, જેના વિશે આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કર્યો હતો. આજે તેના આધારિત તેના સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નોનો અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ આપણે સ્વાધ્યાયમાં આપેલા તેના કેટલાક પ્રશ્નો. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1. નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો. અહીં તમને 5 પ્રશ્ન આપ્યા છે, તેના જવાબ આપણે એક એક જ વાક્યમાં આપવાના છે. તો પહેલાં જોઈએ પ્રશ્ન નંબર 1નો પ્રશ્ન 1. વાલો કેસરીયો કોણ હતો? તો આપણે એકમમાં જોઈ ગયા કે વાલો કેસરીયો ઘોડાનો વેપારી હતો, જે ઘોડા લેતો અને વેચતો હતો. તો અહીં તમારે જવાબમાં લખવાનું કે વાલો કેસરીયો એ એક ઘોડાનો વેપારી હતો. પ્રશ્ન 2. વાલો કેસરીયો શેનો વેપારી હતો? તો આમાં લખવાનું કે વાલો કેસરીયો ઘોડાનો વેપારી હતો, એટલે કે તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો હતો. પ્રશ્ન 3. મરાઠા યુવાન માથે કઈ આફત આવી હતી? કે મરાઠા યુવાનના માથે લેણદારની ટાપ ઉતરી હતી. એ લેણું ન ચૂકવે તો આબરૂને કલંક લાગવાની આફત આવી હતી. પ્રશ્ન નંબર 4. વાટ ખર્ચી કાઢવા કેસરિયાએ શું વેચ્યું? તેના જવાબમાં આવશે વાટ ખર્ચી કાઢવા કેસરિયાએ એક ઘોડો વેચ્યો. પ્રશ્ન 5. વાલા કેસરિયાની કદર કોણે કરી? કે વાલા કેસરિયાની કદર અમરેલીના સુબા રાઘોબાએ કરી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. અહીં તમને 3 પ્રશ્ન આપ્યા છે, તેના જવાબ આપણે 3-4 વાક્યમાં આપવાના છે. તો જોઈએ પ્રશ્ન 1. કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું શા માટે વિચાર્યું? તો એનો જવાબ આવશે કે કેસરીયો વડોદરા ઘોડા વેચવા ગયો હતો. ઘોડા જાતવાન હતા. તેની ઊંચી કિંમત સાંભળીને કોઈ ખરીદવાની હિંમત કરતું ન હતું. તેથી કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું વિચાર્યું. પ્રશ્ન 2. વાલો કેસરીયો ઘોડાની લગામ તાણી શા માટે ઊભો રહી ગયો? તો તેનો જવાબ આવશે કે વાલો કેસરીયો વડોદરાની બહાર પગ મૂકતાની સાથે જ ત્યાં એક ઘોડાની બહાર ઘરના સામાનનો ઢગલો જોયો. થોડી વારે કાળજાને કપાવી નાખે એવો છોકરાઓનો રડવાનો અવાજ સાંભળ્યો. વાલો કેસરીયો કુણા હૈયાવાળો ભડનો દીકરો હતો. દયા આવવાથી શું થયું તે જાણવા તેને ઘોડાની લગામ તણાઈ ગઈ અને તે ઘોડા પાસે તપાસ કરવા ગયો. પ્રશ્ન નંબર 3. રાઘોબાએ કેસરિયાની કદર કેવી રીતે કરી? તો આ પ્રશ્નનો જવાબ આવશે કે કેસરિયાએ મદદ કર્યાના પ્રસંગના 1.5 દાયકા પછી રાઘોબા અમરેલીના સૂબો થયો. તેણે કેસરિયાને રાજ દરબારમાં બોલાવ્યો. ભર્યા દરબારમાં એની ઉદારતાના વખાણ કર્યા પછી તાંબાના પતરા ઉપર ગાયકવાડી તાંબાનું ગરણી ગામ કેસરિયાને નામે કરી દીધું. આવી રીતે રાઘોબાએ કેસરિયાની કદર કરી. હવે પ્રશ્ન નંબર 3. તેમાં છે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. અહીં આપણને 5 વાક્ય આપ્યા છે, જે આપણે આગળ કદર પાઠ વિશે જે જોયું તે પાઠના જ વાક્ય છે. જો આપણે પાઠમાં ધ્યાન આપ્યું હોય તો આપણને ખબર પડે કે આ વાક્ય કોણ બોલે છે. તો ચાલો જોઈએ. વાક્ય 1. શેઠ, કેટલા રૂપિયાનું લેણું? આંકડો બોલો. તો હવે આ વાક્ય જે બોલતા હોય તેનું નામ લખવાનું છે અને એ વાક્ય કોને કહે છે તે કહેવાનું છે. તો એનો જવાબ આવશે કે આ વાક્ય વાલો કેસરીયો બોલે છે અને લેણદાર શેઠને કહે છે. બીજું, ભાઈ તારો મારક તારી રાહ જોવે છે, હાલ તો થા. તો આ વાક્ય લેણદાર શેઠ બોલે છે અને વાલા કેસરિયાને કહે છે. 3. અરે બાપ,
કંઈક ભૂલ થતી લાગે છે. હું તો ઘોડાનો સોદાગર. તો આ વાક્ય વાલો કેસરીયો બોલે છે. જ્યારે અમરેલીના સુબાએ તેના સિપાહીઓને વાલા કેસરિયાને દરબારમાં બોલાવવાનું કહ્યું હતું ત્યારે આ વાક્ય બોલાય છે. તો આ જ વાક્યના જવાબમાં આવશે કે આ વાક્ય વાલો કેસરીયો બોલે છે અને અમરેલીના સુબાએ મોકલેલા સિપાહીને કહે છે. 4. તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. આ વાક્ય રાઘોબા બોલે છે અને વાલા કેસરિયાને કહે છે. જ્યારે વાલા કેસરિયાએ રાઘોબાની મદદ કરી હતી ત્યારે જ્યારે પાછા ફરતાની સમયે રાઘોબા તેને પૂછે છે કે મારી મદદ કરનાર જે આબરૂનો રખેવાળ છે કે તમારું નામ ઠામ કહો પૂછે છે ત્યારે આ વાક્ય બોલાય છે. વાક્ય 5. જગદંબા તમારી ભેર કરે. તો આ વાક્ય વાલા કેસરિયાની આઈ એટલે કે તેની માતા બોલે છે અને વાલા કેસરિયાને કહે છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો. અહીં આપણને 5 વાક્ય આપ્યા છે જે વાર્તાને આધારિત જ છે અને વાર્તા મુજબ ક્રમમાં ગોઠવવાના છે. આમ 5 વાક્યમાંથી જે પહેલું વાક્ય આવતું હોય તે પહેલાં લખવાનું. જે આ 5 વાક્ય છે તેમાં આડાઅવળા મૂક્યા છે. તો વાર્તાની શરૂઆતથી વાર્તાના અંત સુધીમાં જે વાક્ય પહેલું આવતું હોય બીજું આવતું હોય તેવી રીતે ગોઠવવાના છે. તો પહેલાં આપણે આ બધા જ વાક્યોનું વાંચન કરીશું. પહેલું, વાલો કેસરીયો એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો. બીજું, વાટ ખર્ચીને વધેલી 500 રૂપિયાની વાસળી કેડે બાંધી છે. 3, આવી રૂપકડી કર્ણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. 3, એલા તાંબાનું પતરું લાવો. 5, મારી કદર મારે મોઢે બોલાવે એટલે હાવ. તો હવે આપણે જોઈએ કે આમાંથી પહેલું વાક્ય કયું આવશે. તો પહેલું વાક્ય આવશે જ્યાં ત્રીજું રહ્યું તે આવી રૂપકડી કર્ણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. તો જવાબમાં પહેલું વાક્ય કરીને આપણે આ વાક્ય લખવાનું છે. હવે બીજું આવશે જ્યાં પહેલું રહ્યું તે વાલો કેસરીયો એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો. ત્રીજું બીજું છે તે વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાસળી કેડે બાંધી છે. હવે ચોથું જે 5મું વાક્ય છે તે ચોથું આવશે. મારી કદર મારે મોઢે બોલાવે એ હોવ. હવે જે છેલ્લું ચોથું વાક્ય છે તે 5મું વાક્ય છે. અલા તાંબાનું પતરું લાવો. તો તમારે જવાબમાં પહેલા 5 વાક્ય લખવાના અને જવાબ કરીને જે પહેલું વાક્ય છે ત્રીજું તે લખવાનું. એવી જ રીતે જે ક્રમ આપ્યા છે તે તમારે લખવાના છે. હવે પ્રશ્ન નંબર 5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તો જ્યારે આપણે એક પાઠ વિશે વાત કરી હતી તેમાં શબ્દ સમજૂતી વિશે પણ વાત કરી હતી. તો જ્યારે શબ્દ સમજૂતી ના શબ્દો વિશે કહ્યું હતું કે તમને સમાનાર્થી શબ્દોમાં આ શબ્દ સમજૂતીના શબ્દો પૂછાઈ શકે. તો અહીં આપણને 5 સમાનાર્થી શબ્દ આપ્યા છે. એટલે કે જે શબ્દ આપ્યો છે તેનો તેવો બીજો અર્થ. તો જોઈએ પેલું કાંઠો. તો એનો અર્થ થશે કિનારો. બીજું વેગળું. તો એનો અર્થ થશે અલગ. ત્રીજું મોહર. તો એનો સમાનાર્થી શબ્દ છે સિક્કો. ચોથું રૂડપ.
તો એનો સમાનાર્થી સુંદરતા. પાંચમું ભેર એટલે કે મદદ કરવી, તો એનો સમાનાર્થી થશે મદદ. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. વિરુદ્ધાર્થી એટલે કે એનું ઉલટું. તો અહીં આપણને વિરુદ્ધાર્થી શબ્દ પણ 5 આપ્યા છે, જેના આપણે વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે. તો પહેલું છે સુવાળું, તો એનું વિરુદ્ધ થશે ખરબચડું. ખરબચડું. બીજું પ્રમાણિકતા, તેનું થશે અપ્રમાણિકતા. ત્રીજું શુદ્ધ, તો એનું વિરુદ્ધાર્થી શબ્દ થશે અશુદ્ધ. ચોથું બાંધવું, તો છોડવું. પાંચમું ગેરસમજણ, તો સમજણ. હવે આગળ પ્રશ્ન નંબર 7. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. અહીં આપણને 5 શબ્દ આપ્યા છે, જે આપણને રસ્વઈ દીર્ઘઈ કે અનુસ્વાર ખોટા છે. જે આપણે પાઠમાં શબ્દો આવ્યા હોય તે જોઈ સાચો શબ્દ આપણે એટલે કે સાચી જોડણી હોય તે અહીં લખવાનું છે. જે આપણને પાઠમાંથી જ શબ્દો આપવામાં આવ્યા છે. તો પહેલું જોઈએ પ્રીત, તો પ્રીતની સાચી જોડણી થશે પ્રીત. બીજું તિરસ્કાર, તો તિરસ્કારમાં તી દીર્ઘઈ છે ને બદલે રસ્વઈ. તિરસ્કાર. ત્રીજું જિલ્લો, તો જી પણ દીર્ઘઈ છે એની બદલે રસ્વઈ, તો જિલ્લો. 4 નિર્ણય, નિર્ણયમાં ન ર આપ્યો છે તેનો રેપ થઈ જશે એટલે કે નિર્ણય. સ્તુતિ, તો સ્તુતિ. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. આગળ જ જ્યારે મેં સમાનાર્થી શબ્દ હતા ત્યારે કહ્યું હતું કે શબ્દ સમજૂતીમાંથી પણ આપણને અહીં સમાનાર્થી અને શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તેમાં પૂછાય છે. તો આપણે જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પહેલું છે ઝાડ તેમજ વનરાજથી ઘટાદાર, તો એનો એક શબ્દ આવશે કુંજાર. કુંજાર. બીજું છે સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી, તો કે વાંસણી. અહીં આવશે વાંસણી. ત્રીજું મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ, તો તેમાં આવશે વાટ ખર્ચી. ચોથું પૂરના પાણીની ઝડપે દોડનાર, એમાં આવશે પાણી પથા. પાણી પંથા. પાંચમું ઘોડાને બાંધવાની જગા, ખોડાણ. ખોડાર. 6 ગાયોનું મોટું ટોળું, ગોધણ. ગોધણ. 7 પશુને ખાવાનું અનાજ, તો કે જોગાણ.
આગળ પ્રશ્ન નંબર 9. નીચેના કોષ્ટકમાં 5 જોડાક્ષરવાળા શબ્દો ફરતે રાઉન્ડ કરો. આ શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. હવે તમને અહીં બોક્સમાં શબ્દ આપ્યા છે, જેમાંથી આપણે જોડાક્ષરવાળા શબ્દોને શોધીને રાઉન્ડ કરવાનું છે અને તે શબ્દોનો જ ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. તો આપણે આમાંથી શબ્દો શોધીએ. તો રાઉન્ડ કરવાનું છે જે શબ્દ. તો પહેલો શબ્દ છે ફરિશ્તો. ને આપણે ફરિશ્તા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું અને તે વાક્ય અહીં તમારે લખવાનું છે કે ગાંધી આ યુગનો એક ફરિશ્તો હતો. ફરિશ્તો શબ્દ જે વાક્ય લખો ત્યારે ફરિશ્તો શબ્દ આવે તેના પર પણ બોક્સ કરવાનું છે. હવે બીજો શબ્દ જોઈએ. તિરસ્કાર. તિરસ્કાર શબ્દ ઉપરથી વાક્ય બનાવીએ કે આપણે કોઈનો તિરસ્કાર ન કરવો જોઈએ. અહીં વાક્ય લખવાનું કે આપણે કોઈનો તિરસ્કાર ન કરવો જોઈએ અને તિરસ્કાર શબ્દ ઉપર બોક્સ. હવે સ્તુતિ. તેના ઉપરથી વાક્ય બનાવીએ કે હું રોજ સવારે ભગવાનની સ્તુતિ કરું છું. તે વાક્ય તમારે અહીં લખવાનું છે. વાક્ય તમે તમારી રીતે પણ લખી શકો છો. કોઈ પણ બીજું વાક્ય હોય તોય ચાલે. હવે ચોથો શબ્દ જોઈએ. ચચાર. નું વાક્ય બનાવે કે વાંસળી વાળો ચચાર રૂપિયે વાંસળી વેચતો હતો. તે તમારે અહીં લખવાનું. હવે ઉચ્ચાર. તો મારા મિત્રના ઉચ્ચાર શુદ્ધ હોય છે. જે વાક્ય તમારે અહીં લખવાનું છે અને ઉચ્ચાર શબ્દ પર બોક્સ. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 10. નીચેના ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી સુવાચ્ય અક્ષરે તમારી નોટબુકમાં લખો. અહીં આપણને એક પેરેગ્રાફ આપ્યો છે જેમાં કોઈ પણ વિરામચિહ્નનો ઉપયોગ કર્યો નથી. જે આપણે આગળ કદર પાઠની જે કથા છે તેમાંથી જ આપ્યો છે. તો તેમાં આપણે હવે વિરામચિહ્નો મૂકવાના છે. તો આપણે જોઈએ પાઠમાં પેરેગ્રાફ છે જ. આપણને પ્રશ્ન નંબર 10માં જે પેરેગ્રાફ આપ્યો છે તે આ છે. જો અહીં આ પેરેગ્રાફમાં તમને વિરામચિહ્નો દેખાય છે. તો અહીં ઉદ્ગાર ચિહ્ન છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે, પૂર્ણ વિરામ છે, એવા બધા જ વિરામ ચિહ્નો અહીં છે. તો જે આપણને પ્રશ્ન નંબર 10માં પેરેગ્રાફ આપ્યો છે તેમાં આપણે અહીં વિરામ ચિહ્નો મૂકવાના છે. તો આપણે વિરામ ચિહ્નો મૂકીએ. તો અહીં આવશે ઉત્તરણ ચિહ્ન આવો આવો વાલા કેસરિયા. પછી અહીં આવશે ઉદ્ગાર ચિહ્ન, ઉત્તરણ ચિહ્ન પૂરા. બોલતા બોલતા બાત ભરી લીધી. લીધી પછી આવશે પૂર્ણ વિરામ, જે વાક્ય પૂર્ણ થઈ ગયું છે. પછી આવશે વાલો કેસરિયો ઘડીક વાર. ઘડીક અને વાર આપણે નોખું આપ્યું છે તે શબ્દ ભેગો આવશે ઘડીક વાર. મૂંઝાણો, અને એ મૂંઝાણો પછી વાક્ય પૂર્ણ થઈ જશે એટલે પૂર્ણ વિરામ. આ સુબો મારી ઠેકડી કરે છે કે શું? તો શું પછી પ્રશ્ન ચિહ્ન, કારણ કે તે પ્રશ્ન પૂછે છે. બાવડું પકડીને પડખો પડક ગાદી માથે બેસાડી સુબો બોલ્યો. હવે બોલે છે પછી કેસરિયા, પછી અલ્પવિરામ. મને ઓળખ્યો? તો પ્રશ્ન પૂછે છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન અને ઉત્તરણ ચિહ્ન.
तो आ પેરેગ્રાફમાં આ બધા વિરામચિહ્નો મૂકવાના આવે છે। હવે તમારે અહીં સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 થી 10 પ્રશ્ન આપ્યા છે, જેની અંદર જે પ્રશ્નો આપ્યા છે તે તમારે તમારી પાકી બુકમાં જવાબ સાથે લખવાના છે અને પાકા પણ કરવાના છે।